પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે તો કે અહીંયા લાસ્ટમાં 5 પ્રકારની વ્યવસ્થા છે, 5 પ્રકારની વ્યવસ્થાના પ્રકારો છે આપણે જોયું. એમાં રેખિક કાર્ય અનુસાર કમ્પ્લીટ કર્યું. રેખિકમાં શું હોય? વિભાગને મહત્વ છે, કાર્યને મહત્વ નથી. એનું ઉલટું કરી નાખો તો અહીંયા કાર્ય અનુસારમાં કાર્યને મહત્વ છે, વિભાગને મહત્વ નથી. વૈદિક અને અવૈદિકમાં શું હતું? વૈદિક એટલે જે કંપનીના વિધિસર રીતે નીતિ નિયમો પર આધારિત હોય, આ માનવ સંબંધો ઉપર આધારિત હોય. આ મોટું પ્રક્રિયા છે, નાની પ્રક્રિયા છે. આ અપરિવર્તનશીલ છે, આ પરિવર્તનશીલ છે. બરાબર છે. આમાં વૈદિક માહિતી સંચાર છે, આમાં અવૈદિક માહિતી સંચાર છે. આમાં અંકુશ રહે, આમાં ન રહે. આવું બધું આપણે લક્ષણો જોયા હતા. હવે આપણે જોવાનું છે અવૈદિક શ્રેણિક માહિતી સંચાર, જેને આપણે અંગ્રેજીમાં કહેશું મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. શું આવે આની અંદર? શ્રેણિક માહિતી સંચારને આધુનિક વ્યવસ્થા કહેવામાં આવે. સૌથી પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વ્યવસ્થા તંત્ર એ આધુનિક વ્યવસ્થા તંત્ર છે? તો એ આપણું શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે. તો શ્રેણિકની અંદર શું હોય? એની અંદર 2 આકૃતિ આપેલી છે. એક આપણી રેગ્યુલર છે અને બીજી આપણી પ્રોજેક્ટ વાળી છે. અહીંયા આપણે એક વ્યવસ્થા કાર્યાનુસાર પ્રમાણે છે, જે કંપનીમાં રેગ્યુલર આપણે કામ કરવાનું છે, અને બીજું પ્રોજેક્ટ પ્રમાણે છે. આનાથી આપણને ઘણો ફાયદો થાય, એટલે આને આધુનિક કીધી છે. અને આમાં સત્તાનો બેવડો પ્રવાહ હોય, એટલે ઉપરથી તમને સત્તા હોય અને બાજુમાં પ્રોજેક્ટ મેનેજરથી પણ તમને અહીંયા સત્તા હોય. શું કહે છે આ વ્યવસ્થા તંત્ર? ઉદાહરણ તરીકે આપણી એક મોબાઈલની કંપની છે, બરાબર છે. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટરે એક મિટિંગ બોલાવી અને બોર્ડ ઓફ ડાયરેક્ટરે દરેક કંપનીના અધિકારીઓને એવું કીધું કે ભાઈ આપણે છે ને માર્કેટમાં એક યુનિક મોબાઈલ બનાવવો છે, જે માર્કેટમાં કોઈ પણ વ્યક્તિ વેચતું નથી. બરાબર છે. તો કેવો મોબાઈલ? તો કે મોબાઈલ આપણે હવામાં ઉડે એવો. હા કે ના? ડ્રોન વાળો મોબાઈલ. કે ભાઈ મોબાઈલની અંદર તે ડ્રોન આવી છે કે ભાઈ તમારે ફોટો લેવો હોય ને તો એમાં તમે ક્લિક આપો ને એટલે બાજુમાંથી ડ્રોનથી હવામાં ઉડે ફોન, અને ઉપરથી તમારી આખી સેલ્ફી લે. તો આવો ફોન દુનિયામાં એકેય કંપનીનો નથી. બરાબર છે. અથવા એ એક્ઝામ્પલ જવા દો, તમારા મગજ બહાર હશે. આપણે ફ્લિપ મોબાઈલ બનાવવો છે, જે તમે જોયેલો છે બધાએ. બરાબર, ફોલ્ડ મોબાઈલ અને ફ્લિપ મોબાઈલ. તો એક સમય એવો તો હશે ને જ્યારે આ ફ્લિપ મોબાઈલ આખી દુનિયામાં કાંઈ નહીં હોય. બરાબર છે. તો સેમસંગ કે મોટોરોલા કંપની કે ગમે એ કંપની છે, ઓપ્પો, વિવો, કોઈ પણ કંપની, આપણે એક કંપની માનીને ચાલીએ સેમસંગ. તો સેમસંગના બોર્ડ ઓફ ડાયરેક્ટરે એવો પ્રસ્તાવ મૂકેલો હશે ને કે ભાઈ આપણે છે ને એવો મોબાઈલ બનાવવો જે ફોલ્ડેબલ હોય, જેને આમ ખોલો ને તો મોટો મોબાઈલ થઈ જાય, બાકી નાનો નોર્મલ જ રહે. તો એવું આપણે દુનિયામાં મોબાઈલ બનાવીએ, એવો પ્રસ્તાવ મૂક્યો હશે. તો હવે એવો મોબાઈલ બનાવવા માટે આપણે એક ટીમ બનાવવી પડશે. તો એ ટીમ આપણે આપણા સેમસંગના આખા વર્લ્ડમાં જેટલા બી મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, જેટલા બી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, જેટલા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર હોય, તો એ બધા ડિપાર્ટમેન્ટમાંથી ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, વેચાણ વિભાગ, માર્કેટિંગ વિભાગ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ હશે ને બધા. બરાબર. તો આપણે શું કરશું? બધા ડિપાર્ટમેન્ટમાંથી અનુભવી અને નિષ્ણાત એક્સપર્ટ લોકોને બોલાવશું. દાખલા તરીકે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાંથી એક્સપર્ટ વ્યક્તિ બોલાવ્યો એક, પછી ફાઇનાન્સમાંથી એક એક્સપર્ટને બોલાવ્યો, ડિઝાઇનિંગમાંથી એક્સપર્ટને બોલાવ્યો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાંથી, બરાબર છે, પેકિંગમાંથી એકને બોલાવ્યો, પછી કોસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી એકને બોલાવ્યો. તો બધા ડિપાર્ટમેન્ટના અનુભવીને એક્સપર્ટ હાઈ લેવલના માણસોની એક ટીમ બનશે. બરાબર. આ ટીમને શું કામ કરવાનું છે? એ ફ્લિપ મોબાઈલ ઉપર રિસર્ચ કરવાનું છે કે ભાઈ મોબાઈલ કેમ બને. તો આ ટીમે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો પ્રોજેક્ટ પાછળ. આજે ફ્લિપ મોબાઈલ બનાવવાના પ્રોજેક્ટ પાછળ 25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને 2 વર્ષનો સમય લાગ્યો. 2 વર્ષ સુધી લોકોએ રિસર્ચ કર્યું. બરાબર. તો એ લોકો એક પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. 2 વર્ષ પછી આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. તો આ જે આપણો પ્રોજેક્ટ હતો એ સક્સેસ ગયો અને મોબાઈલનું લોન્ચિંગ કર્યું આપણે. એ આખો પ્રોજેક્ટ આપણે સક્સેસ ગયો અને આપણું રિસર્ચ બધું ઓકે થયું. તો રિસર્ચ પૂરું થઈ ગયું. તો હવે એ જે ટીમ બની તેને શું કરવાનું કયો મને? આપણે ટીમ બનાવી હતી, બધા ડિપાર્ટમેન્ટમાંથી એક લોકોને બોલાવ્યા હતા. એ ટીમ બની, 2 વર્ષ કામ કર્યું, 25 કરોડનો ખર્ચ કર્યો, પ્રોજેક્ટ પૂરો થઈ ગયો, પ્રોજેક્ટ સક્સેસ ગયો. પછી લોકોને શું કરવાનું? પાછા હતા એ ડિપાર્ટમેન્ટમાં રિટર્ન મોકલી દેવાના ને. હા કે ના? મિશન પૂરું થઈ ગયું, પાછા વયા જાય. તો હવે તમે જુઓ, અહીંયા 2 પ્રકારનો પ્રવાહ છે. દાખલા તરીકે તમે ઉત્પાદન વિભાગના હેડ છો અથવા ઉત્પાદન વિભાગમાં તમે એક્સપર્ટ વ્યક્તિ છો. બરાબર. તો તમને જ્યારે મેં પ્રોજેક્ટમાં લીધા, તો તમે જ્યારે પ્રોજેક્ટનું વર્ક કરો છો ત્યારે તમારા હેડ કોણ છે? પ્રોજેક્ટ મેનેજર. બરાબર. અને જ્યારે તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો ત્યારે તમારા હેડ કોણ છે? તો કે જનરલ મેનેજર.
બરાબર. તો જનરલ મેનેજર પણ તમને ઓર્ડર આપી શકે પોતાનું રૂટીન વર્ક કરવાનું, અને તમે પ્રોજેક્ટમાં છો તો પ્રોજેક્ટ મેનેજર પણ તમને ઓર્ડર આપી શકે પ્રોજેક્ટનું કામ કરવાનું. એટલે આમાં ઉપરથી પણ ઓર્ડર આવે છે અને સાઈડમાંથી પણ ઓર્ડર આવે છે. એટલે આમાં સત્તાનો પ્રવાહ બેવડો છે. બરાબર. આપણે પહેલાં એની આકૃતિ જોઈએ. એ જો તમને આકૃતિ આપેલી છે, બરાબર. આની અંદર ખાલી આટલું તમે જુઓ, આટલું જ જુઓ ખાલી. આપણે આને ડ્રો જ કરીએ. સૌથી પહેલા અહીંયા આવશે આપણે જનરલ મેનેજર. ઓકે, આટલું જનરલ મેનેજર ઉપર આવશે અને એની નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવશે. કયા કયા ડિપાર્ટમેન્ટ છે? પહેલું છે આપણી પાસે ઉત્પાદન, બીજું ખરીદી, પછી ઇજનેરી એટલે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, પછી સંશોધન અને વિકાસ. સંશોધન અને વિકાસને આપણે અંગ્રેજીમાં કહેશું R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. પછી પૂરું, 4 ડિપાર્ટમેન્ટ છે. હવે આટલું તમે ખાલી જો, આમાં આપણે પહેલા લીટા કરી નાખીએ ઉપરથી નીચે સુધી. આ કયો ડિપાર્ટમેન્ટ છે જુઓ તો, જેમાં ઉચ્ચ અધિકારીઓ નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એની નીચે આ રીતના હોય. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કાઢો, જો તમને એની જેવું દેખાશે. ઉપર મુખ્ય અધિકારી, નીચે 2 વિભાગ ને નીચે સેમ એવું જ છે. તો આમાં સત્તાનો પ્રવાહ કેવો હશે? ઉપરથી નીચે હશે. આ રેખિક વ્યવસ્થા તંત્ર જેવું થોડું ઘણું લાગે છે. તો આ આપણી રેગ્યુલર વ્યવસ્થા તંત્ર છે. તો આ આપણી વ્યવસ્થા કેવી છે? આ આપણી નોર્મલ વ્યવસ્થા છે. આટલું પહેલા સમજાય છે ભાઈ. ઉપર જનરલ મેનેજર ને નીચે 4 ડિપાર્ટમેન્ટ. કયા ડિપાર્ટમેન્ટ છે? આપણા ઉત્પાદન, ખરીદી, એન્જિનિયરિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અને 4 ડિપાર્ટમેન્ટ ઉપરથી નીચે સુધી. એટલે એના મિનિંગ હશે ને, નીચે અધિકારી હશે, સુપરવાઇઝર હશે, ફોરમેન હશે, એવું ઇમેજિન કરો. આટલું સમજાય? તો આ આપણી એક વ્યવસ્થા છે. હવે આપણે જ્યારે ટીમ બનાવીએ, કોઈ પ્રોજેક્ટ ઉપર વર્ક કરીએ, તો આપણે હવે અહીંયા પ્રોજેક્ટ બને અલગ અલગ. તો આ આપણો પ્રોજેક્ટ 1 છે, આ આપણો પ્રોજેક્ટ 2 છે, અને આ આપણે પ્રોજેક્ટ 3 છે. એટલે અહીંયા આપણો થશે પ્રોજેક્ટ 1 સંચાલક, અને અહીંયા આપણે થશે પ્રોજેક્ટ નંબર 2 સંચાલક, અને અહીંયા આપણે થશે પ્રોજેક્ટ નંબર 3 સંચાલક. એટલે આ 3 શું લેવા આપ્યા છે? જેટલા પ્રોજેક્ટ હશે એટલી આ લાઈનો વધશે. એક પ્રોજેક્ટ હશે તો એક જ લાઈન વધશે. હવે આ બધા પ્રોજેક્ટ છે ને, આ બધા પ્રોજેક્ટનો એક હેડ હશે, એને આપણે કહેશું પ્રોજેક્ટ સંચાલક. આને આપણે કહેશું પ્રોજેક્ટ મેનેજર, આને આપણે કહેશું પ્રોજેક્ટ મેનેજર. આટલું તમને બધાને યાદ રહેશે. આમાં છોકરાઓની ભૂલ ક્યાં પડે? ભૂલ અહીંયા પડે. આ 3 લાઈન પડી ને, આ 3 લાઈનને તમારે છે ને, આ જો આ જે 3 લાઈન છે, આ 3 લાઈનને તમારે અહીંયા જોડવાની છે એક જ લાઈનમાં. આ ત્રણેયને એક જ લાઈનમાં જોડવાની છે. ક્યાં ગઈ? વહી ગઈ ને લાઈન? આ ત્રણેયને આપણે એક જ લાઈનમાં જોડવાની છે. આ 1 2 3 એટલું સમજાણું? પછી આને આપણે ઉપર લઈ જઈ અને અહીંથી કરીને એને આમ લાવવાની છે. આ લાઈન ફરીથી આપણે જોઈએ. આ ખાસ તમને ભૂલાઈ જશે. આપણી 3 લાઈન થઈ ગઈ. હવે આ ત્રણેયને આપણે લાઈનમાં જોડવાની, અહીંથી આમ કરી અને આમ લાવવાની. આ ભૂલાવવું ન જોઈએ. બધું ભૂલાઈ જાય, આ રહી જાય. બધું આવડશે તમને ટૂંકમાં. આ જનરલ મેનેજર, 4 ડિપાર્ટમેન્ટ, 4 એની લાઈન, 3 પ્રોજેક્ટ, સંચાલક 1 2 3, 3 લાઈન બધું આવડશે. અહીંયા પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, અહીંયા સામાન્ય છે જનરલ મેનેજર. આ લાઈન એક ભૂલાઈ જશે. કેમ ડ્રો કરવાની? આ ત્રણેયને જોડી અને ઉપરથી આમ ડાઉન. આટલું રેડી છે? તો આમાં સત્તાનો ડબલ પ્રવાહ છે. તમને ઉદાહરણ તરીકે તમે અહીંયા સવો, આ અહીંયા સવો, તો તમે જનરલ મેનેજરના ખરીદ વિભાગમાં પણ કામ કરો છો અને તમે પ્રોજેક્ટ 1માં પણ કામ કરો છો. દાખલા તરીકે આપણે ઓલો મોબાઈલ બનાવવાનો હતો તો રિસર્ચ હતું, તો જ્યારે રિસર્ચનું કામ કરો, જ્યારે પ્રોજેક્ટમાં કામ કરો, ત્યારે તમારા હેડ કોણ છે? પ્રોજેક્ટ મેનેજર. અને જ્યારે તમે તમારું નોર્મલ વર્ક કરો ત્યારે તમારા હેડ કોણ છે? જનરલ મેનેજર. એટલું સમજાય? હજી આ જનરલ મેનેજરની બાજુમાં 2 લાઈન લખવાની છે આપણે, અને અહીંયા પણ આપણે 2 લાઈન લખવાની છે અલગ અલગ.
જોતા જઈએ આપણે. તો સૌથી પહેલા આ અંડરલાઈન કરો. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. આધુનિક સ્વરૂપને આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. સૌથી પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યવસ્થા તંત્ર એ આધુનિક વ્યવસ્થા તંત્ર છે? તો શ્રેણિક છે. હવે જોઈ જોઈને કરવાનું. રચના તો આવડે ને બધાને? હા કે ના? તો આ વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય. એક માળખું કેવું છે જે સામાન્ય છે, બીજું માળખું કેવું છે પ્રોજેક્ટનું છે. બરાબર? તો એક સામાન્ય ક્રમનું માળખું, આ આપણું સામાન્ય ક્રમનું માળખું, આ આપણું પહેલું માળખું જે ઓલું ઉપરથી નીચે હતું, જે નિર્ણય પ્રક્રિયાના ભાગ માટે. બીજું ટેકનિકલ પ્રશ્નોનું માળખું. બરાબર? એટલે આપણે હવે અહીંયા શું કરવાનું? આપણે અહીંયા વ્યૂ આવવાનું. અહીંયા આપણે લખવાનું સામાન્ય ક્રમનું માળખું. અહીંયા લખવાનું આપણી બુકમાં. અને અહીંયા આપણે શું લખવાનું? ટેકનિકલ. શું હતું? ટેકનિકલ પ્રશ્નો ને? ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું પ્રોજેક્ટ માળખું. એટલે અહીંયા આપણે લખશું ટેકનિકલ માળખું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ આપણું છે ટેકનિકલ માળખું, જેને આપણે પ્રોજેક્ટ માળખું પણ કહેવાય. આ બે શબ્દો તમારી બુકમાં લખી નાખો. જ્યાં આપણને આપ્યું છે પ્રોજેક્ટ મેનેજર, ને અહીંયા કાઉન્સ પાડીને લખો ટેકનિકલ માળખું અને બીજો કાઉન્સ પાડીને લખો પ્રોજેક્ટ માળખું. અને અહીંયા ઉપર કાઉન્સ પાડીને લખો સામાન્ય ક્રમનું માળખું. એટલે આ નોર્મલ છે આપણી કંપનીનું અને આ પ્રોજેક્ટને લગતું છે. આ બે શબ્દો લખો ત્યાં તમારી બુકમાં પ્રોજેક્ટ મેનેજરની ઉપર. રેડી છે એટલું? ઓકે. અહીંયા આપણને આપ્યું છે હવે કે ભાઈ આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય. આ આપણો શું થયો? અર્થ થયો કે ભાઈ સામાન્ય ક્રમનું માળખું અને ટેકનિકલ માળખું, એટલે કે સામાન્ય ક્રમના માળખાથી લઈને ટેકનિકલ માળખાને જોડતું માળખું એટલે કેવું માળખું થશે? એને આપણે કહેશું શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ આપણો અહીંયા અર્થ થયો. બરાબર? કે બે માળખાને જોડતું માળખું એટલે આપણું શ્રેણિક માળખું. આમ શ્રેણિક માળખું એ કાર્ય અનુસાર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. જો અહીંયા શબ્દ આવ્યો છે કાર્યાનુસાર, એટલે આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે અને બીજું પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર છે. તો હવે પાછા અહીંયા આવી આવો. અહીંયા આપણે લખો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્યાનુસાર વ્યવસ્થા હજુ લખજો, વ્યવસ્થા તંત્ર ન લખતા નકર પછી ઓલું થઈ જશે. એવું જ છે ને ટૂંકમાં. એટલે આ નોર્મલ માળખું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જેવું. અને આ આપણું કેવું માળખું છે? પ્રોજેક્ટ માળખું છે, જે આપણે અહીંયા લખેલું જ છે. તો ઉપર બે શબ્દો થઈ ગયા, અહીંયા બે શબ્દો થઈ ગયા, બે લખાઈ ગયું. ઓકે. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસારનું વિશિષ્ટીકરણનો લાભ મળે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા લાભ પણ મળે છે, જે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રનું માળખું છે. બહુવિધ હુકમ પદ્ધતિ એટલે કેવી થશે? અહીંયા સત્તાનો પ્રવાહ બેવડો છે, એટલે કે તમને બે પ્રકારના હુકમ મળે. એક જનરલ મેનેજર વાળી લાઈનમાંથી મળે અને પ્રોજેક્ટ મેનેજર વાળી લાઈનમાંથી પણ મળે. જ્યારે તમે પ્રોજેક્ટનું કામ કરો ત્યારે તમને પ્રોજેક્ટ મેનેજર દ્વારા હુકમ મળે, અને જ્યારે તમે સામાન્ય માળખામાં હો ત્યારે તમને જનરલ મેનેજર વાળામાંથી હુકમ મળે. એટલે અહીંયા અંડરલાઈન કરજો બહુવિધ હુકમ પદ્ધતિ. એટલે અહીંયા સત્તાનો પ્રવાહ કેવો છે? બેવડો સત્તાનો પ્રવાહ છે. તો હવે આપણે રચના વહી આવીએ. રચનામાં શું કરવાનું? જોઈજો ને જોઈ. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય થાય છે. તો આ આપણું કાર્યાનુસાર વિભાગીકરણ એટલે આ થયું. એટલે અહીંયા આપણે શું લખવાનું? કાર્યાનુસાર વિભાગીકરણ. અને અહીંયા બીજું આપણું નામ છે પ્રોજેક્ટ વિભાગીકરણ. તો અહીંયા આપણે લખશું આપણે પ્રોજેક્ટ વિભાગીકરણ. જો અહીંયા બધું હું લેવા લખાવું છું ભાઈ,
કારણ કે જ્યારે તમે આકૃતિ જોવો ને ત્યારે તમને ખબર પડી જાય કે આ રચના કરવાની છે ને આમાંથી એક એક મુદ્દા લખી નાખવાના રચનામાં, એટલે રચના લખવામાં તમને ઇઝી પડે. આને કાર્યાનુસાર આને પ્રોજેક્ટ વિભાગીકરણ કીધું છે, આને કાર્યાનુસાર વિભાગીકરણ આપણે કીધું છે. ટૂંકમાં નામ એનું ઈ છે. આ વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી આપેલી છે. તો જો અહીંયા બધાને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી આપેલી છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર પૂરો કરવાની હોય અને પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતનો સ્ટાફ જુદા જુદા વિભાગમાંથી પ્રાપ્ત કરવાનો. અહીંયા અંડરલાઈન કરો. પ્રોજેક્ટ માટે જરૂરી નિષ્ણાતનો સ્ટાફ જુદા જુદા વિભાગમાંથી પ્રાપ્ત કરવાનો હોય. તો આપણે હમણાં ન જોયું કે ભાઈ સેમસંગની આખી કંપનીઓ, આખી દુનિયામાં જેટલી પણ કંપનીઓ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ, એમાં બધામાંથી જે એક્સપર્ટ લોકો હશે એની એક ટીમ બનશે ને. ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, રિસર્ચ ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર છે, કોસ્ટ ડિપાર્ટમેન્ટ. તો આ બધા વિભાગમાંથી આપણે શું કરશું? નિષ્ણાંત સ્ટાફ એટલે જે એક્સપર્ટ લોકો હશે એની આપણે ટીમ બનાવશું. આ રીતે મળેલા નિષ્ણાંત અને જુદી જુદી ટુકડીઓમાં વેચી દેવાના, એટલે અલગ અલગ ટીમ બનાવશું. ટીમ 1, ટીમ 2, ટીમ 3. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચના નિષ્ણાંત. જુઓ, સંશોધન અને વિકાસ નિષ્ણાંત કયા ડિપાર્ટમેન્ટમાંથી હોય? R&D ડિપાર્ટમેન્ટમાંથી હોય ને. જોયું આયરો આ ડિપાર્ટમેન્ટમાંથી આપણે લીધો. પછી ઉત્પાદન રચના નિષ્ણાંત તે ઉત્પાદન વિભાગનો એક્સપર્ટ વ્યક્તિ હશે. ટેકનિકલ નિષ્ણાંત તે એન્જિનિયરિંગનો અને કોમ્પ્યુટરનો સ્કિલવાળો માણસ હશે. તો આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. અને અહીંયા અંડરલાઈન કરો, આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. અહીંયા ખાસ અંડરલાઈન કરો, પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમના મૂળ વિભાગમાં પરત મોકલી દેવાના. આપણે પિક્ચર જોઈએ, હા કે ના? હવે પિક્ચરની અંદર આપણે બતાવે સ્ટાર્ટિંગમાં કે એક સિટી હોય, એની અંદર એક માથાભારે માણસ હોય, ડોન હોય, એક ગુંડો હોય મોટો, બરાબર. એ 10-15 લોકોના મર્ડર કરી નાખતો હોય, બહુ ઇલીગલ વર્ક બધું કરતો હોય, બરાબર. હવે ત્યાં પોલીસવાળા એને પકડવા જાય, 10-15 લોકો એને પકડવા જાય, એટલે બધા પોલીસવાળાને મારી નાખે, બરાબર. આવું પિક્ચરમાં આપણે જોઈએ, બરાબર. પોલીસવાળાનું કાંઈ ન હાલે, નેતાનું કાંઈ, ગવર્મેન્ટનું કાંઈ હાલે જ નહીં. એટલે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ને એનો હાઈ લેવલની એક મિટિંગ બોલાવે. ભારતના ટોપ લેવલના પોલીસવાળાને એક મોટી મિટિંગ કરે કે ભાઈ આ આપણે જે માથા ભારે માણસ છે વિલન, એનું શું કરશું, બરાબર. તો બધા સોલ્યુશન આપે કે સાહેબ આ જેટલો માથા ભારે છે ને એનાથી ડબલ માથા ભારે પોલીસવાળો એક મૂકો. તો એવો કોણ છે? તો પછી કોઈક સલાહ આપે, સાહેબ આપણી ટીમમાં છે વિક્રમ રાઠોડ, હા કે ના? વિક્રમ રાઠોડ ક્યાં પોસ્ટિંગ છે? તો હૈદરાબાદમાં. એક કામ કરો ને ટ્રાન્સફર કરીને બોલાવો ભાવનગર, હા કે ના? પછી એનું ટ્રાન્સફર થાય. પછી એ માથાભારે પોલીસ વાળો હોય ને આવે, પિક્ચરમાં દેખાડે કે નહીં, એ એરિયામાં આવે, પછી બધા લોકોને પકડે, પછી નાના મોટા જે ક્રાઇમ હોય એ સોલ્વ કરે, પછી છેલ્લે ઓલો મેન વિલન હોય ને એને મારી નાખે અથવા એને જેલમાં લઈ જાય અથવા એનું એન્કાઉન્ટર કરી દે. પછી ત્યાં આપણું પિક્ચર પૂરું થઈ જાય. તે વસ્તુમાં તમે આ કાર્યનું આ મેટ્રિક્સ છે. એમાં જ્યારે એ વ્યક્તિ હૈદરાબાદ હતો, સામાન્ય પોલીસનું વર્ક કરતો હતો ને ત્યારે આ આપણી વ્યવસ્થા હતી. હવે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ પોતે એક્સપર્ટ છે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે, હા કે ના? આપણી જે પ્રોબ્લેમ હતી એ ક્યાં હતી? તો કે આપણા સિટીમાં હતી. તો આપણે ટ્રાન્સફર કરીને ક્યાં બોલાવ્યો? આપણા સિટીમાં બોલાવ્યો, બરાબર. આપણા સિટીમાં ટ્રાન્સફર કરીને બોલાવ્યો. હવે એણે આખા સિટીમાંથી જે મેન વિલન હતો ને એનો જે ડર હતો, માહોલ હતો ને બધું સાફ કરી નાખ્યું, બધાને ફ્રી કરી નાખ્યા. હવે કોઈ કોઈથી બીતું જ નથી, બરાબર. હવે પોલીસનું શાસન આવી ગયું, ઓલાને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો છે. તો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો, મિશન પૂરું. તો હવે પોલીસવાળાનું શું કરવાનું? પોલીસવાળાને ટ્રાન્સફર કરીને પાછો પોતાના ડિપાર્ટમેન્ટમાં વયો જશે કે નહીં? એને આવ્યો તો શું લેવા? વિલનને મારવા. મારી નાખ્યો, પૂરું, પાછો ડિપાર્ટમેન્ટમાં રિટર્ન. તો આ ઈ જ છે ને. અહીંયા આપણે જોયું ને પ્રોજેક્ટનું કે ભાઈ આપણો પ્રોજેક્ટ પૂરો થશે એટલે પાછા પોતાના ડિપાર્ટમેન્ટમાં રિટર્ન, પછી એનું ટ્રાન્સફર થઈ જાય. એટલે પાછા પિક્ચરમાં છેલ્લે બતાવે, પાછો સાહેબનો ફોન આવે કે ભાઈ રાજસ્થાનમાં હજી એક આવો વિલન છે, સાહેબ ડિટેલ મોકલી દો, હું આવું છું. ઘણા પિક્ચરમાં આવું આવે, હા કે ના? તો એ એક મિશન ઉપર હોય. મિશન એટલે એનો પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે એના ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ લોકોની ટીમ બનાવે. આપણે ઓલું પિક્ચર જોયું તમે? ઉરી મૂવી જોયું?
ઓલું સર્જિકલ સ્ટ્રાઇક ઉપર છે ન જોયું? એ ઉરી મૂવીમાં શું હોય કે ભાઈ જે ટેરરિસ્ટ લોકો હોય ભારત ઉપર તો કે હુમલો કરે, બરાબર છે. હવે એ હુમલામાં ટેરરિસ્ટ લોકોને મારવા માટે ઇન્ડિયન આર્મીના ટોપ જે આર્મીના ઓફિસરો હોય ને એની એક ટીમ બનાવે. એમાં એક વ્યક્તિ એવો હોય કે જે સાયબર એક્સપર્ટ હોય, બીજો એક હેકર હોય, ત્રીજો તો કે આર્મીનો બેસ્ટ સ્નાઇપર શૂટર હોય, એક આર્મીનો એક વ્યક્તિ હોય સારો એવો. એ રીતના ટૂંકમાં 5-6 લોકોની આખી ટીમ બને. પછી બધા ટીમ આખી ભેગી કરીને આખો પ્રોજેક્ટ હોય ને એ આખું મિશન એને કમ્પ્લીટ કરે. તો એ મિશન પૂરું થઈ જાય એટલે પાછા પોતપોતાના ડિપાર્ટમેન્ટ બધા રિટર્ન થઈ જાય છે ને, એટલે આધુનિક છે. તો આવું છે ભાઈ, આટલું સમજાય છે? ઓકે. હવે આ જોઈ જોઈને લખતા આવડે? હા, જોવો સાંભળો. ઉપરના ચાર્ટ પ્રમાણે સૈનિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ કેવો છે? બેવડો છે. આટલું અંડરલાઈન કરો. આ પ્રશ્ન MCQમાં આવી ગયો છે. ઉપર એ સત્તા, આમે સત્તા. પેલું, જેમ કે જનરલ મેનેજર તરફથી વિભાગની સત્તા અને પ્રોજેક્ટ સંચાલક તરફથી ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે અને ડાબી બાજુએ પણ દર્શાવ્યું છે કે પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કામ કરે છે. તો ડાબી બાજુએ કોણ છે? આપણો પ્રોજેક્ટ મેનેજર. અને ઉપરથી નીચે કોણ છે? આપણે જનરલ મેનેજર. સત્તા એક ઉપરથી નીચે, એક આમથી આમ સત્તા આવે છે અને એક આમથી આમ આવે છે, બરાબર છે. તો અહીંયા જે માટેના જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલા વ્યક્તિ હોય, તો આ બધા એક્સપર્ટ લોકો છે એની ટીમ બની છે ક્યાં? આ બધા પ્રોજેક્ટ ઉપર. ઓકે. અને આ રીતે વ્યવસાય તંત્ર શ્રેણિકની રચના થાય છે જ્યાં ટેકનોલોજી કામગીરી બંને મહત્વના હોય તેવા સંજોગોમાં આ વ્યવસાય તંત્ર વધુ અનુકૂળ છે. તો આ આપણો 2 માર્કનો પ્રશ્ન છે, અહીંથી અંડરલાઈન કરો. જ્યાં ટેકનિકલ અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોના સમન્વય આવશ્યક હોય ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે. આટલું અંડરલાઈન થઈ જાય ને પછી આ સ્ટાર કરીને લખો કે ભાઈ શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે? 2 માર્કનો પ્રશ્ન. શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે? હા, આકૃતિ બધી 3-3 માર્કમાં પૂછાય. તમને ડાયરેક્ટ બોર્ડમાં પૂછાઈ જાય છે કે ભાઈ રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ જણાવો 3 માં. ખાલી આકૃતિ ડ્રો કરવાની, બીજું કોઈ વસ્તુ નહીં, લખેલું જ હોય. આ 3 માર્કમાં સેપરેટ પૂછાય. શું? હા, કે ભાઈ રેખિક વ્યવસ્થા તંત્ર સવિસ્તાર સમજાવવું કીધું હોય તો આપણને ખબર છે કેટલા મુદ્દા આવે? અર્થ, અન્ય નામ, આકૃતિ, રચના, મર્યાદા અને ક્યાં ઉપયોગી. આટલું લખવાનું 5 માર્કમાં. ખબર છે ને બધું? આમાં એવું જ છે, આમાં અર્થ આપ્યો છે, આકૃતિ આપી છે, રચના આપી છે, ક્યાં ઉપયોગી છે ત્યાંનું અન્ય નામ નથી. તો અહીંયા આપણી 5 પ્રકારની વ્યવસ્થા પૂરી થાય છે. ફટાફટ જોઈ લો, કઈ ડાઉટ હોય તો પૂછો. ચાલો, હવે ઓનલાઈનમાં કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોય તો પૂછી લેજો, અને ઓકે હોય તો ઓકેનો એક મેસેજ આપી દેજો. કોઈ ડાઉટ ન હોય તો ઓકેનો મેસેજ આપી દેજો. રેડી છે? ઓકે. પછી આપણો મુદ્દો છે વિકેન્દ્રીકરણ. હવે જો વિકેન્દ્રીકરણને સમજવું હોય ને તો પહેલા કેન્દ્રીકરણને સમજવું પડે. એટલે તમારે જુઓ અહીંયા આ તમારી બુકમાં જમણી સાઈડનો ભાગ દેખાય ને, એમાં હું લખાવું ને એટલું લખો. એટલું લખો. અહીંયા કેન્દ્રીકરણ, અહીંયા આપણે પહેલા સમજવાનું છે. કેન્દ્રીકરણમાં 3 મુદ્દા જોવાના છે: અર્થ, ક્યાં ઉપયોગી અને મર્યાદા. અને બીજું જોવાનું છે વિકેન્દ્રીકરણ. તો અહીંયા જે તમને વિકેન્દ્રીકરણ આપેલું છે ને એટલું ભાઈ, આની અંદર 4 મુદ્દા લખવાના છે આપણે. પહેલું આપણે જોવાનો છે અર્થ, બીજું ક્યાં ઉપયોગી, ત્રીજું મહત્વ અથવા લાભ અથવા ફાયદા, અને ચોથું મર્યાદા. તો વિકેન્દ્રીકરણના 4 મુદ્દા આપણે ભણવાના અને કેન્દ્રીકરણના આપણે 3 મુદ્દા ભણવાના છે. આટલું પહેલા ઉપર લખી નાખો. આટલું જ ભણવાનું, બાકી કોઈ મગજ નહીં દોડાવવાનું. આમાંથી જ પ્રશ્ન આવે. આમાં ટૂંકમાં મહત્વ નથી, એમાં મર્યાદા છે ને આમાં એક ખાલી મહત્વ વધારે છે.
ક્યાં ઉપયોગી ક્વેશ્ચન માર્ક, પછી મહત્વ, લાભ, ફાયદા અને પછી નીચે મર્યાદા. રેડી? ઓકે. સ્ટાર્ટિંગમાં આપણે સૌથી પહેલા સમજવાનું છે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ એટલે શું. સૌથી પહેલા આપણે જોઈએ કેન્દ્રીકરણ. કેન્દ્રીકરણને આપણે અંગ્રેજીમાં કહેશું સેન્ટ્રલાઇઝેશન. અને બીજું આપણે જોવાનું છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણને આપણે અંગ્રેજીમાં કહેશું ડિસેન્ટ્રલાઇઝેશન. કેન્દ્રીકરણ એટલે શું? પહેલા તો જ્યારે તમે તમારી સત્તાઓ કોઈ એક જ વિભાગ, કોઈ એક જ સપાટીએ અથવા કોઈ એક જ વ્યક્તિ પાસે કેન્દ્રિત રાખો ને એને કેન્દ્રીકરણ કહેવાય. વિકેન્દ્રીકરણ એટલે શું? જ્યારે તમારી સત્તાઓ તમે અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરી દો, અલગ અલગ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી દો અને વિકેન્દ્રીકરણ કહેવાય. તો 39 નંબરના પેજ ઉપર આવો. હવે એમાં જુઓ, જનરલ મેનેજર છે 39 નંબરના પેજ ઉપર, એ પોતાની સત્તા કોને આપે? એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર પોતાની સત્તા કોને આપે? જનરલ મેનેજરને. જનરલ મેનેજર પોતાની સત્તા કોને આપે? 3 ડિપાર્ટમેન્ટને. 3 ડિપાર્ટમેન્ટ પોતાની સત્તા કોને આપે? 6 અધિકારીને. અને 6 અધિકારી પોતાની સત્તા કોને આપે? કારકુન, ફોરમેનને એને. પછી ફોરમેન પોતાની સત્તા કોને આપે? સેલ્સમેન, સુપરવાઇઝર પોતાની સત્તા કોને આપે? એ ફોરમેનને આપે. તો એમ સત્તા ઉપરથી નીચેની તરફ આવે. જેમ જેમ ઉપરથી નીચે આમ સત્તા કેવી થતી જાય? ઓછી થતી જાય. હા કે ના? તો એનો ફાયદો શું થાય? દરેક વ્યક્તિને દરેક ડિપાર્ટમેન્ટમાં સત્તા આપી દેવામાં આવે તો એ વ્યક્તિ પોતાના ડિપાર્ટમેન્ટનું કામ યોગ્ય રીતે કરી શકે. ઘડીએ ઘડી ઉપર પૂછવા ન આવવું. બરાબર ને? કેન્દ્રીકરણમાં શું હોય ખબર? હવે એ જ આકૃતિમાં તમે જુઓ, બધી સત્તા કોની પાસે? બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે. નાનામાં નાની પ્રોબ્લેમ પણ કંપનીમાં હશે તો બોર્ડ ઓફ ડાયરેક્ટરને પૂછ્યા વગર નહીં કરવાનું. દાખલા તરીકે નીચે ફોરમેન છે અને કામદાર છે. હવે ફોરમેન ને કામદાર જ્યાં કામ કરતા હતા ને ત્યાં પંખો તો કે બંધ થઈ ગયો, પંખો ઉડી ગયો, પંખો રિપેર કરાવવાનો છે, કેટલા રૂપિયા જોઈએ? 200 રૂપિયા. તે 200 રૂપિયાની અરજી બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે જવાનો. બોર્ડ ઓફ ડાયરેક્ટર હા પડે તો રિપેર થાય, ના પડશે તો નહીં થાય. તો આનાથી ગેરફાયદો શું થાય? બધું કામ બોર્ડ ઓફ ડાયરેક્ટરને પૂછીને કરવાનું. તો કંપનીમાં 10,000 લોકો હોય, 10,000 લોકો કામ કરતા હોય, 10,000 લોકોમાંથી 1000 લોકોને રોજ પ્રોબ્લેમ હોય. તો રોજ 1000 પ્રોબ્લેમ આવે. સાહેબ પાણી નથી આવતું, સાહેબ ચા નથી આવતી, સાહેબ પંખો ધીમો ફરે છે, હા કે ના? સાહેબ બસ તો કે મોડી લેવા આવે છે, કાંઈક કયો ને. સાહેબ ઓલો ચોકીદાર ધ્યાન નથી દેતો. તો ઉપરી અધિકારીના કામમાં વધારો થઈ જાય ને. ઉપરી અધિકારીના કામમાં શું થઈ જાય? વધારો થઈ જાય. એટલે ઉપરી અધિકારી શું કરે? નાના મોટા કામ માટે બધા લોકોને સત્તા આપી દે કે ભાઈ તમારે સંભાળવાનું. ફોરમેનને કામદારને પંખો ધીમો ફરે છે, બળી ગયો પંખો, તો સુપરવાઇઝર પાસે સત્તા હોય કે ભાઈ તું તારી રીતે રિપેર કરાવી નાખ. એ ઉપર પૂછવા આવવાની જરૂર નથી. તો ઉપરી અધિકારીના કામમાં શું થાય? વધારો થાય, ઘટાડો થાય? ઘટાડો થાય. એનું કામ ઘટી જાય. નાના મોટા પ્રશ્નો એ સોલ્વ નીચે સત્તા આપી દો એટલે કરી દે. એટલે ઉપરી અધિકારી ફ્રી રહે કે કામમાં રહે? ફ્રી રહે. હાવ નવરો રહે ને એટલે એ વિચારે કે ભાઈ આપણી કંપની અત્યારે કેટલાની છે? 500 કરોડની. અને 5000 કરોડની કેમ બનાવી? તો કંપનીના વિકાસમાં ધ્યાન આપીએ કે નહીં? નકર આખો દી કઈ બળતરામાં હોય? સાહેબ ચા નથી આવતી, સાહેબ પાણી નથી આવતું, પાણી આવે તો ઠંડુ નથી આવતું, આગળ પંખો સાહેબ ધીમો ફરે. એ બધી બળતરા માટે શું કરવાનું? નીચે આપી દો સત્તા, બધા પોતપોતાને તે લડી લેવાનું. બધું એ વસ્તુ સંભાળે તેની પાસે સમય રહે ન રહે. એટલે ઉચ્ચ સપાટીના કામમાં ઘટાડો થાય. કેમાં? વિકેન્દ્રીકરણમાં. એ નવરો થઈ જાય તો એ કંપનીના વિકાસ માટે કામ કરી શકે. હવે કેન્દ્રીકરણ ક્યાં ઉપયોગી? પહેલા આપણે આ શબ્દ આવ્યો હતો ને, કેન્દ્રીકરણ ક્યાં ઉપયોગી ને વિકેન્દ્રીકરણ ક્યાં ઉપયોગી? પહેલા આપણે સમજી લઈએ. તો જે કંપનીનું એકમ નાનું હોય, નાનું એકમ હોય ત્યાં કેન્દ્રીકરણ ઉપયોગી છે. અને જે ધંધાકીય એકમ તો કે મોટું એકમ હોય તો ત્યાં વિકેન્દ્રીકરણ ઉપયોગી છે. મારી એક કંપની છે,
મારી કંપનીમાં 5 થી 7 વધીને 10 લોકો કામ કરે છે. 10 લોકો મારી કંપનીમાં કામ કરે છે. તો 10 ની પ્રોબ્લેમ હું સાંભળી શકું કે નહીં? સાંભળીએ કે 5-10 લોકોને આપણે કંટ્રોલ કરીએ કે નહીં? કે ભાઈ સાહેબ ચા નથી આવતી, લાવો હું ફોન કરી દઉં. સાહેબ પગાર નથી થતો, સાહેબ ગાડી લેવા નથી આવતી, સાહેબ ગાડી બંધ પડી ગઈ, સાહેબ કુરિયરવાળો કુરિયર દેવા નથી આવ્યો. આ બધી પ્રોબ્લેમ હું સાંભળી શકું. કારણ કે 10 જ લોકો છે તો એને કંટ્રોલ કરી શકું. તો જ્યાં એકમ નાનું હોય ને ત્યાં કેન્દ્રીકરણ હાલે. ત્યાં બધી સત્તાઓ મારી પાસે રાખો ને મને જ પૂછીને કરવાનું. 10 લોકોને હું કંટ્રોલ કરી શકું. આપણી કંપનીમાં 5000 લોકો છે, આપણી કંપનીમાં 50000 લોકો છે. તો 50000 લોકોના પ્રશ્ન સાંભળવા જાવ તો મારે 24 કલાક ઘટે. પાગલ થઈ જાઓ. નાની નાની પ્રોબ્લેમ આવે. તો એકમ મોટું હોય ને ત્યાં કેન્દ્રીકરણ ન હાલે. આપણે શું કરવું પડે? બધાને સત્તા આપી દેવી પડે. આ સમજાય છે? ઓકે. તો સ્ટાર્ટિંગમાં સૌથી પહેલો મુદ્દો, જે ધંધાકીય એકમમાં સત્તા કોઈ એક જ સપાટીએ કેન્દ્રિત હોય ને કેન્દ્રીકરણ કહેવાય. જ્યારે સત્તા અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરી દેવામાં આવે તેને વિકેન્દ્રીકરણ કહેવાય. જ્યાં એકમનું કદ નાનું હોય ત્યાં કેન્દ્રીકરણ ઉપયોગી છે, જ્યાં એકમનું કદ મોટું હોય ત્યાં વિકેન્દ્રીકરણ ઉપયોગી છે. સમજાણું? તો 2 મુદ્દા ક્લિયર થઈ ગયા. હવે મહત્વની મર્યાદા જ બાકી. વયાવો અહીંયા. તો અહીંયા જો તમને 2 લાઈન આપી છે, 1 અને 2, બરોબર. તો પહેલા અહીંયા છે ને બરાબર કરીને લખો કેન્દ્રીકરણ, અને આ બીજું છે ને એમાં બરાબર કરીને લખો વિકેન્દ્રીકરણ. તો પેલી વ્યાખ્યા છે ને એ તમને કેન્દ્રીકરણની વાત કરે છે. પેલી વ્યાખ્યા શું કહે છે? જુઓ, કેટલાક ધંધાકીય એકમ એવા છે જેમાં, અહીંથી અંડરલાઈન કરવાની હો પાછી આપણે, કે ભાઈ જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય અને ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણય લેવાતા હોય, એને શું કહેવાય? એને શું કહેવાય? કેન્દ્રીકરણ કહેવાય. જ્યાં બધી સત્તા એક જ સપાટી હોય અને ઉચ્ચ સપાટી જ બધું ડિસિઝન લેતું હોય, એને પૂછીને જ કરવાનું. એક ટાચણી પણ એને પૂછીને જ હલવી જોઈએ. એની સિવાય એની પરમિશન વગર કાંઈ નહીં થાય. તે કેન્દ્રીકરણ છે. તો એ બરાબર કરીને લખો કેન્દ્રીકરણ. રેડી? હવે વિકેન્દ્રીકરણ. તો કેટલાક ધંધાકીય એકમ એવા છે, અહીંથી અંડરલાઈન કરો, એકમમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીને અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે અને તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે એ લોકો કેવા છે? તો કે સ્વતંત્ર છે. તેને શું કહેવાય? વિકેન્દ્રીકરણ. સમજાણું? 2 ની વ્યાખ્યા રેડી? 2 નો અર્થ રેડી? આ 2 નો અર્થ. વિકેન્દ્રીકરણના 4 અર્થ આપ્યા છે આમાં. કેટલા અર્થ આપ્યા છે? આ કયો હતો? પહેલો હતો. હવે ભાઈ આવો જો, હવે આ આપણો મુદ્દો. આ ક્યાં ઉપયોગી? ક્યાં ઉપયોગી? તો અહીંયા અંડરલાઈન કરો. તો પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોવાથી એને કેન્દ્રીકરણ કહેવાય. તો આ કેન્દ્રીકરણની બીજી વ્યાખ્યા, સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત અને કેન્દ્રીકરણ કહેવાય. આનો યાદ રહે ને તો આ લખવાની. પછી પાછી બીજું, વ્યવસ્થા તંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આવેલી હોય તેને વિકેન્દ્રીકરણ કહેવાય. તો આ વ્યાખ્યા કેવી? બીજી વ્યાખ્યા. તો 2 ની 2 વ્યાખ્યા થઈ ગઈ. વિકેન્દ્રીકરણની 4 વ્યાખ્યા. હવે ત્રીજી વ્યાખ્યા, તો કે વિકેન્દ્રીકરણનો ખ્યાલ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો છે અને સંચાલકો સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી એ નક્કી કોણ કરી? જાતે નક્કી કરે. આપણી કંપની કેવી છે એના ઉપર આપણે આધાર છે. આપણે લોકોને સત્તા આપી કે ન આપી. આપણેથી કંટ્રોલ થાય તો નહીં આપવાની, ન થાય તો આપી દેવાની. તો એકમના સંદર્ભમાં કામ નક્કી કરતી વખતે અહીંયા જુઓ ક્યાં ઉપયોગી, એ આપણે અહીંયા મુદ્દો. નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ અને મોટું કદના એકમો માટે વિકેન્દ્રીકરણ સત્તાનો ખ્યાલ. તો જ્યાં એકમ નાનું હોય ત્યાં શું અપનાવવાનું? કેન્દ્રીકરણ. જ્યાં એકમ મોટું હોય ત્યાં શું અપનાવવાનું? વિકેન્દ્રીકરણ. એટલું ફટાફટ અંડરલાઈન કરી નાખો, પછી અર્થમાં આવી હાલો. તો જ્યાં એકમનું કદ નાનું હોય ત્યાં શું અપનાવવાનું? બોલો. જ્યાં એકમનું કદ મોટું હોય ત્યાં શું અપનાવવાનું? જ્યાં સત્તા એક જ સપાટીએ હોય, એક જ સપાટીએ કેન્દ્રિત થયેલી એને શું કહેવાય? જ્યાં સત્તા અને જવાબદારી વિવિધ સપાટીએ સોંપાયેલી એને શું કહેવાય? એની વસ્તુ પાછી ચિગમની જેમ લપ કરવાની છે. જો અહીંયા ઉચ્ચ સપાટીને નિમ્ન સપાટી તરફ ક્રમશ રીતે સત્તા સોંપણી કરેલને વિકેન્દ્રીકરણ કહેવાય. આ કેટલામી વ્યાખ્યા આવી? ત્રીજી. કઈ રીતે ત્રીજી? જુઓ, આ વિકેન્દ્રીકરણની આ પહેલી વ્યાખ્યા.
પછી આ વિકેન્દ્રીકરણની આ બીજી વ્યાખ્યા, આ વિકેન્દ્રીકરણની ત્રીજી વ્યાખ્યા. હવે ચોથી, હેનરી ફ્યુઅલ પાછો બહુ ડિટેલમાં સમજાવે કે તાબેદારોને સત્તા સોંપણી કરવાની. તાબેદારો એટલે કોણ? આપણે નીચેના અધિકારીઓ. એને કાર્યનું વિભાજન કરવાનું. તો 39 નંબરમાં આપણે અલગ અલગ કાર્યો પાડ્યા છે અને નિર્ણય પ્રક્રિયામાં એ લોકોને સામેલ કરવાના, એટલે એ લોકો પોતાની રીતે પોતાના ડિપાર્ટમેન્ટનું ડિસિઝન લઈ શકે. આમ વહીવટીએ જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીઓ જ નિર્ણય લે. એટલે કે તળ સપાટીનું કામ સુપરવાઇઝર જ નિર્ણય લઈ લે, મધ્ય સપાટીમાં અધિકારીઓ જ નિર્ણય લઈ શકે અને ઉચ્ચ સપાટીએ જનરલ મેનેજર લઈ લે નિર્ણય. એટલે સત્તા બધાને આપી દીધી. એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ. તો આપણી ચોથી વ્યાખ્યા થઈ. તમને સારી લાગે ને એ બે વ્યાખ્યા યાદ રાખવાની, બધું નહીં ભણવાનું. મેં પહેલાં જ કીધું હતું, બધું ભણશો તો BA નહીં આવડે અને 100 માંથી 100 માર્ક નહીં આવે. 4 માંથી સારી લાગે ને બે વ્યાખ્યા કાઢી નાખવાની, બાકી બેને ઉડાડી દેવાની. રેડી છે? એટલું ફટાફટ જોઈ લો. એટલે પછી આપણે મહત્વ જોઈએ. હવે અહીંયા ધ્યાન આપો, આ અર્થ પૂરો, અર્થ પૂરો, 4 અર્થ છે. સારા લાગે એ બે યાદ રાખો. ક્યાં ઉપયોગી પૂરું? તો ક્યાં ઉપયોગી છે? એકમનું કદ મોટું હોય. કેન્દ્રીકરણનો અર્થ પૂરો, આના કેટલા અર્થ છે? 2. આના કેટલા અર્થ છે? 4. જે સારા લાગે યાદ રાખો. અને આ ક્યાં ઉપયોગી છે? એ પૂરું. હવે આપણે જોવાનું છે વિકેન્દ્રીકરણનું મહત્વ, પછી મર્યાદા, પછી ઓલાની મર્યાદા. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ મહત્વ. તો સંચાલનની સપાટીનો આધાર મહત્વ સત્તાને જવાબદારી યોગ્ય રીતે વહેંચણી ઉપર હોય. હવે આપણો મુદ્દો અહીંયા, આપણો કયો મુદ્દો છે? આ બાકી છે ને, કેન્દ્રીકરણની મર્યાદા. હા કે ના? તો અહીંયા આવી આવો. જો અહીંથી અંડરલાઈન કરવાનું શરૂ કરો. કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ, વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. આટલું અંડરલાઈન કરો અને અહીંયા સ્ટાર કરીને લખો કેન્દ્રીકરણની મર્યાદાઓ. આ કેન્દ્રીકરણની મર્યાદાઓ છે. એટલે 2 માર્કમાં પૂછાય કેન્દ્રીકરણની મર્યાદા. આટલું રેડી? તો કેન્દ્રીકરણ પૂરું થઈ ગયું ને? કેન્દ્રીકરણનો અર્થ શું થાય? જ્યાં કોઈ એક જ સપાટીએ સત્તા સોંપેલી હોય, તો એક જ સપાટીએ સત્તા હોય એને કેન્દ્રીકરણ કહેવાય. ક્યાં ઉપયોગી? ક્યાં ઉપયોગી કેન્દ્રીકરણ? એકમનું કદ નાનું હોય અને એને કેન્દ્રીકરણની મર્યાદા જો આવી. એટલે કેન્દ્રીકરણનો ટોપિક પૂરો થઈ ગયો આખો. 3 મુદ્દા પૂરા. તો અહીંયા એક ટીક મારી દઈએ. ચાલો, સૌથી પહેલી શું મર્યાદા છે? આપખુદશાહી, અને અંગ્રેજીમાં કહેવાય ડિક્ટેટરશીપ. હું કવિ દાચું, હું કવિ દાચું, બાકી બધું ખોટું. તો આવું બની શકે ને? મારી પાસે બધી સત્તા હોય તો ડિસિઝન કોને લેવાનું? મારે પોતાના. તો હું કહું એમ જ તમારે બધાએ કરવાનું છે. તો એને આપખુદશાહી કહેવાય. તે પ્રોબ્લેમ છે. બીજું અવૈજ્ઞાનિક નિર્ણય. એવું બની શકે કે મને બધું ન આવડતું હોય. કદાચ મને એકાઉન્ટિંગનું કામ સારું ફાવતું હોય, માર્કેટિંગ મને ન આવડતું હોય, મને ડિઝાઇનિંગ ન આવડતું હોય, બરાબર, મને પેકિંગ સરખું ન ફાવતું હોય, તો બધા ડિસિઝન મારે જ લેવાના. તો મને બધામાં થોડી ખબર પડે. આપણે બિઝનેસ લઈને બેહો તો આપણે બધું આવડે, બધું આવડે. આપણે સેલ્સ આવડે, આપણે માર્કેટિંગ આવડે, આપણે એકાઉન્ટિંગ આવડે, બધું ન આવડે આપણને. એવું બની શકે કે આપણા નિર્ણયો ખોટા પણ હોય. કેમાં? કેન્દ્રીકરણમાં. પછી છે અસહકાર. તમે કયો એમ જ કરવાનું, તો કદાચ કર્મચારી તમને સપોર્ટ ન કરે, હાલે નથી કરવું, એ હામું કે તમને. એવું બની શકે કે નહીં? તો સપોર્ટ નહીં કરે. પછી વિશિષ્ટીકરણનો અભાવ. તમારામાં કોઈ એવી સ્કિલ ન હોય કે તમને બધામાં તમે ઓલરાઉન્ડર છો. જો અહીંયા જેટલા નેગેટિવ પોઈન્ટ છે ને, મર્યાદા, આનું ઉલટું કરી નાખવાનું એટલે વિકેન્દ્રીકરણના ફાયદા. તો વિશિષ્ટીકરણનો અભાવ, ઓલામાં વિશિષ્ટીકરણનો લાભ. જોવો તમે મહત્વમાં વિશિષ્ટીકરણનો લાભ આપેલો છે. તમે દરેક વ્યક્તિને સત્તા સોંપો. ઉત્પાદન વિભાગના અધિકારીને ઉત્પાદનની સત્તા સોંપી દીધી. ઉત્પાદનનું કામ તારે જ કરવાનું. માર્કેટિંગ વાળાને માર્કેટિંગનું જ કામ કરવાનું. સેલ્સ વાળાને સેલ્સનું જ કામ કરવાનું. હવે માર્કેટિંગ વાળો છેલ્લા 20 વર્ષથી માર્કેટિંગનું કામ કરતો હોય, એ પોતાના માર્કેટિંગના કામમાં એક્સપર્ટ હોય કે ન હોય? કે તમે એક્સપર્ટ હો? એ જ હોય ને. તો એ તમે વિકેન્દ્રીકરણમાં સત્તા સોંપો તો એના 20 વર્ષનો અનુભવનો લાભ આપણી કંપનીને મળે કે ન મળે? મળે. બધું તમને આવડે? ન આવડે. તે મર્યાદા. પછી વધુ પડતા કાર્યભાર. બધું હેડેક કોના ઉપર આવે? આપણી ઉપર.
આપણો કાર્યભાર વધે કેન્દ્રીકરણમાં. વિકેન્દ્રીકરણમાં હું કાંઈ કામ જ નથી, બધું તો સોંપી દીધું, આપણે હાવ નવરા જ છીએ. હા કે જલસા છે. એટલે કંપનીનો કેમ વિકાસ કરો ને તમે વિચારી શકો. આટલું સમજાણું? ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલો ફાયદો શું છે આમાં? ત્વરિત નિર્ણયો. વિકેન્દ્રીકરણમાં તમે બધાને સત્તા આપી દીધી તો બધાએ પોતપોતાની રીતે ડિસિઝન ફટાફટ લઈ લેશે કે નહીં? કે બધું તમને પૂછવા આવશે? બધું તમને પૂછવા આવશે કે સાહેબ આમ કરું, સાહેબ આમ કરું. તમે સત્તા આપી જ દીધી છે તો એની રીતે જ બધું કામ કરશે. તેનો ફાયદો છે ત્વરિત નિર્ણય. ઓલા કેન્દ્રીકરણમાં શું છે? બધું તમારે કોને પૂછવા જવાનું છે? ઉચ્ચ અધિકારીને. તો હવે એની પાસે તમારી જેવા 500 પ્રોબ્લેમ પડ્યા છે તો તમારો વારો ક્યારે આવશે? 501મો. તમારો પ્રશ્નની પાસે 4 દિવસે પહોંચશે. સમજાણો? તો ત્વરિત નિર્ણય નહીં આવે આમાં, તરત ડિસિઝન. બધા લોકો પાસે સત્તા છે એટલે બધા પોતપોતાની ડિસિઝન લઈ લેશે. તો વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય કરતા વ્યક્તિઓ પોતાની પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવા સ્વતંત્ર હોય. તેથી જ તે અહીંયા અંડરલાઈન કરો, જે સપાટીએ કાર્ય કરો ને ત્યાં જ નિર્ણયો લઈ લેવાની શરૂઆત થાય છે. તેથી નિર્ણયો કેવા છે? ઝડપી. પછી બીજો ફાયદો હું, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. તમારી બધી સત્તા હતી, તમારું બધું કામ હતું, એ કોણે સંભાળી લીધું? નીચેના બધા લોકો. તો તમે નવરા થઈ ગયા ને, તો ફાયદો થઈ ગયો. તો તમે શું વિચારી શકો કંપનીનો વિકાસ કેમ કરવો એ? તો ઉચ્ચ સપાટીએ કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય, નીતિ એટલે કે જે નીતિ નિયમો બનાવવાની, પોલિસી બનાવવાની છે. વિકેન્દ્રીકરણમાં કેટલાક નિર્ણયો મધ્ય અને તળ સપાટીએ લઈ લે, જેથી ઉચ્ચ સપાટીના કાર્યભારમાં શું થઈ જાય? ઘટાડો. નીચે બધા ડિસિઝન લઈ લે. બીજો ફાયદો હું, અભિપ્રેરણામાં વધારો. અભિપ્રેરણા એટલે અહીંયા લખજો મોટિવેશન. મોટિવેશન. હવે જો મોટિવેશન કેમ મળે કર્મચારી? હા કે ના? હવે તમે સુપરવાઇઝર છો તળ સપાટીએ, તમારી નીચે કોણ કામ કરે છે? ફોરમેન અને કામદાર. હવે ફોરમેન અને કામદાર એક મશીન ઉપર કામ કરે છે. હવે મશીન છે ને એ 2.5-3 કરોડ રૂપિયાનું છે, બરાબર છે? અને એની અંદર જે આપણે કાચો માલ કે જે રો મટીરિયલ આપણે એમાં એડ કર્યું છે ને, એ રો મટીરિયલ 15 લાખ રૂપિયાનું છે. હવે એ લોકો કામ કરતા કરતા મશીન બંધ થઈ ગયું અને આપણે 2 દિવસમાં કે 1 દિવસમાં આપણે ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે. તો મશીન કેમ બંધ થઈ ગયું? તો આપણે જોયું તેનું ફ્યુઝ ઉડી ગયું હતું. એ મશીનનો ફ્યુઝ ઉડી ગયું હતું. તો શું કરવાનું? તો સુપરવાઇઝર શું કરે? ફટાફટ પંખા વગરની સાયકલ લઈને જાય. હા કે ના? ફટાફટ પંખા વગરની સાયકલ લઈને જાય, ફટાફટ દુકાનેથી ફ્યુઝ લઈને ફિટ કરી દે, પાછું મશીન હાલવા માંડે કે નહીં? હા કે ના? તો એને અંદરથી આ મોટિવેશન આવે કે ભાઈ મેં નિર્ણય લીધો, મારા લીધે કંપનીનું 10 લાખ રૂપિયાનું કામ બચી ગયું. નકર એ ફ્યુઝ ન આવ્યો તો એ દિવસે 10 લાખનું કામ ન થાય, 10 લાખની ખોટ આવત નગર કંપની. મેં કામ કર્યું, મેં. તો એણે પોતાની રીતે નિર્ણય લઈ લીધો. પોતાની પાસે સત્તા હતી તો એની પાસે સત્તા ન વધતો શું થાત? એ બધું ઉપર પૂછીને જવું પડે ને. તો એ ફ્યુઝ આવે, ફ્યુઝ બીજા દિવસે આવે તો કંપની 10 લાખની ખોટ આવે. હા કે ના? તો કહેવાનો અર્થ અહીંયા શું છે કે જ્યારે તમે નીચેના સપાટીના કર્મચારીને કામ આપો ને, એટલે એ પોતે પોતાની રીતે કામ કરે અને પોતાની રીતે નિર્ણય લે ને, તો એને અભિપ્રેરણા વધે ને મોટિવેશન આવે કે મેં કામ કર્યું, મારા લીધે કંપનીનું કામ થયું, એને મજા આવ્યા કરે. સત્તા છે એટલે. હા કે ના? અલે આમ સીધો બેઠ, અલે કામ કર. તો એ લોકોને કામ ચીંધ્યા કરે, એને મજા આવ્યા કરે કે હું કાંક છું એમ. એની પાસે સત્તા જ ન હોય તો એને મજા આવે? કાંઈ ન આવે. કામ નથી કરવું, જવા દે. સાહેબને મળો, સાહેબ કહે તમને. રેડી છે? તો અભિપ્રેરણામાં વધારો. તો વિકેન્દ્રીકરણથી કર્મચારીમાં શું પ્રોબ્લેમ જો શું ફાયદો થાય? આત્મવિશ્વાસ અને અભિપ્રેરણામાં વધારો થાય, કોન્ફિડન્સ વધે અને મોટિવેશન મળે. અને ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય સપાટી અને તળ સપાટીના કર્મચારીને જે તે કાર્ય કરવા અંગેની સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી નિર્ણયો સફળ થતા તેમનામાં આત્મવિશ્વાસનો વધારો થાય અને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવા તે અંગેનો સામનો કરી શકે. અહીંયા અંડરલાઈન કરો. વિવિધ પરિસ્થિતિમાં કેમ ડિસિઝન લેવા એ લોકો શીખે. બરાબર? ખબર જ છે કે ભાઈ 10 લાખનો સામાન છે, એ આ 200 રૂપિયાનું ફ્યુઝ નહીં નાખે તો એ સામાનનું કામ અટકી જશે. તેણે પોતાની ડિસિઝન લઈ લીધો ને, સત્તા હતી તો. એની પાસે સત્તા હોત તો ડિસિઝન લઈ શકત નહીં. તો આ ફાયદો થયો. બરાબર? પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ. અહીંયા પ્રતિભા લખ્યું ને, કાઉન્સમાં લખો સ્કિલ.
પ્રતિભા એટલે અહીંયા લખશું આપણે સ્કિલ. હવે એ ધ્યાન આપો, 39 નંબરના પેજ ઉપર આવો. હવે તમે એની અંદર છે ને સુપરવાઇઝર છો. તમે એ સ્ટ્રક્ચર આપ્યું છે રેખિક વ્યવસ્થા તંત્ર, એમાં તમે શું છો? સુપરવાઇઝર. તમારે નીચે કેટલા લોકો કામ કરે? તો કે 30 લોકો. કેટલા? 30 લોકો. હવે 30 લોકો પાસેથી કેમ કામ કરાવરાવવું? 30 લોકો પાસેથી કેમ કામ કરાવરાવવું? એ લોકો પાસે ટાર્ગેટ કેમ પૂરો કરાવો? એ લોકોને કેમ કંટ્રોલ કરવા? આ બધો ડિસિઝન કોણ લે? તમે પોતે. બરાબર? 30 લોકો ઉપર અધિકારી કોણ છે? તમે પોતે જ છો. હલો, રેડી છે? તો હવે 30 લોકોને કેમ કામ કરાવવું, કેમ ટાર્ગેટ પૂરા કરાવવા, અને કેમ કંટ્રોલમાં રાખવાની પાસેથી કેમ કામ કરાવવું, આ બધું તમને આવડે? તમને સત્તા આપી હોય તો તમે વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ સુપરવાઇઝર તરીકે કામ કર્યું કે નહીં? તો હવે તમને 30 લોકોને કંટ્રોલ કરતા આવડી ગયા. આવડી ગયા. હવે 3 વર્ષ સુપરવાઇઝર તરીકે કામ કર્યા પછી તમને શું બનાવવામાં આવે? તમને ડેપ્યુટી મેનેજર બનાવવામાં આવે. ડેપ્યુટી મેનેજર એટલે મેનેજરથી એક સ્ટેપ નીચો હોય. એટલે તમારા નીચે 5 સુપરવાઇઝર કામ કરતા હોય. એટલે પહેલા તમે સુપરવાઇઝર હતા, અહીંયા ધ્યાન આપજો ભાઈ. એટલે તમે 30 લોકોને કંટ્રોલ કરતા હતા. હવે તમારો અનુભવ આવ્યો 30 ને કેમ કંટ્રોલ કરવા, કામ કેમ કરાવવું, એટલે તમને ડેપ્યુટી મેનેજર બનાવ્યો. એટલે તમારે જે 5 કર્મચારી કામ કરે છે, એટલે 5 સુપરવાઇઝર તમારી અંડર આવી ગયા. એટલે એક સુપરવાઇઝર પાસે 30 લોકો, એટલે 150 લોકો થયા. તો હવે તમે 150 લોકોને કેમ કંટ્રોલ કરવાની એ શીખો છો. પહેલા 30 ને કંટ્રોલ કરતા શીખી ગયા, પછી પ્રમોશન થયું, પછી હવે તમે ડેપ્યુટી મેનેજર બન્યા, તમારે જે 150 લોકો આવ્યા. તો 150 લોકો ઉપર તમે 2-3 વર્ષ કામ કર્યું. તો હવે તમને 150 લોકો ઉપર કેમ કામ કરો, એ લોકો પાસેથી કેમ કામ કરાવવું તમને આવડી ગયું. પછી તમે મેનેજર બનો. તો તમારે નીચે 5000 લોકો કામ કરે. બરાબર? તમારે નીચે 5000 લોકો કામ કરે. તો 5000 લોકોને કેમ કંટ્રોલ કરવા તમને આવડે? આવડે ને? કેમ કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા. પછી તમે મેનેજર તરીકે 4-5 વર્ષ કામ કર્યું. એટલે તમને 5000 લોકોને કેમ કામ કરવાનું, કેમ કંટ્રોલમાં કરવાનું તમને આવડી ગયું. હવે તમારો 10 વર્ષ જેટલો અનુભવ થઈ જાય ને, એટલે તમને જનરલ મેનેજર બનાવે. મેનેજરમાંથી ઉપર જનરલ મેનેજર બનાવે. હવે તમે જનરલ મેનેજર બનો એટલે તમારી પાસે 3 ડિપાર્ટમેન્ટ આવે. 3 ડિપાર્ટમેન્ટ તમારી અંડર આવે. એટલે તમારી અંડર 50000 લોકો કામ કરે. તો 50000 લોકોને મેનેજ કેમ કરવા, એ લોકો પાસેથી કેમ કામ કરાવવું તમને આવડે કે ન આવડે? હા કે ના? પછી એમાંય તમે 5-7 વર્ષ કામ કરો ને, પછી એક સમય એવો કે તમે જ બોર્ડ ઓફ ડાયરેક્ટર બની જાઓ. તો તમારામાં મેનેજમેન્ટ સ્કિલ વધી કે ઘટી? વધી. ક્યારે વધી? જ્યારે તમને સત્તા આપી, તમે તમારે ડિસિઝન લેવા માંડ્યા, તમારો કોન્ફિડન્સ વધ્યો, તો તમે આગળ આવ્યા ને. તો એને કહેવાય સંચાલકીય પ્રતિભાનો વિકાસ. આનાથી શું તૈયાર થાય? આનાથી ભાવિ સંચાલકો તૈયાર થાય, ભવિષ્યના મેનેજમેન્ટ પર્સન તૈયાર થાય. સમજાણું કે નહીં? પહેલાં તમે 30 લોકોને કંટ્રોલ કરતા હતા, પછી 150 ને કર્યા, પછી 1000, 2000, 5000, 10000, નેક્સ્ટ સમયે 50000 લોકોને તમને કંટ્રોલ કરતા આવડે. નરેન્દ્ર મોદીને જોયો કે નહીં? હા કે ના? નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે, તે સ્પીચ આપતો હોય ને, તેની સામે લાખોની સંખ્યામાં લોકો ઊભા હોય. આપણે એક આંકડો મૂકી દઈએ કે 20 લાખ લોકો ઊભા છે. તે 20 લાખ લોકોની વચ્ચે સ્પીચ આપી શકે છે. તો જ્યારે એણે પોતાના પોલિટિકલ કેરિયરની શરૂઆત કરી હતી, તો ત્યારે એ તમારી જેટલા ક્લાસમાં 10-15 લોકોને જ ભાષણ આપતો હશે. પછી ધીમે ધીમે 1000, 2000, 5000 લોકો, પછી 10000 લોકો, લાખ લોકો, અત્યારે 20 લાખ લોકોને મોટિવેશન આપે, અથવા 20 લાખ લોકોને ભાષણ આપે. બને કે ન બને? તો એ ભાવિ સંચાલકો તૈયાર થાય. હલો, સમજાય? તો જુઓ, વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીને તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેવાના હોય, તેના પરિણામે તે અંગેની જવાબદારી સ્વીકારે છે. તેમને જે તે કાર્ય માટે નિર્ણય લેવામાં સ્વતંત્રતા આપી હોવાથી તેમના તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. અહીં અંડરલાઈન કરો. તેમને જે તે કાર્ય માટે નિર્ણય લેવામાં સ્વતંત્રતા આપેલી હોવાથી તેમના તાબેદારોને એ શું કરે છે? નેતૃત્વ પૂરું પાડે છે, અને તેમની વચ્ચે સંકલન સાધવાની અને પોતાના કાર્યનું આયોજન કેવી રીતે કરવું અને અંકુશ કેવી રીતે જાળવવું એની આવડત કેળવાય છે. એટલે આ બધું શીખે, ધીમે ધીમે શીખે આ બધું. 30 લોકોને કંટ્રોલ કરતા શીખે, પછી 100 લોકોને કંટ્રોલ કરતા, 500 લોકોને કંટ્રોલ કરતા. તેથી કર્મચારીને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણય કેમ લેવાને એવી સ્કિલ આવી જાય. પહેલાં એ 30 વ્યક્તિને સંભાળતો ને, એની સામે 1000 લોકો, 500 લોકો આવી જાય ને તો બી જતો. હવે એની સામે 5-50,000 લોકો ઊભા હોય ને તો એ જવાબ આપી દે છે.
તો એનાથી શું થયું, અહીંયા રાઉન્ડ મારજો, અહીંયા રાઉન્ડ મારજો કે આનાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે. અહીંયા લખો પ્રશ્ન 2 માર્ક, કે ભાવિ એટલે ભવિષ્યના, ભાવિ એટલે કૌંસમાં લખજો ભવિષ્યના. એટલે આ પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ વિકેન્દ્રીકરણથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે, સમજાવો 2 માર્કમાં. તો તમારે એટલું સમજાવી દેવાનું. રેડી છે એટલું? પછી આપ્યું છે આપણે અસરકારક અંકુશ. હવે જો ધ્યાન આપો, 39 નંબરના પેજ ઉપર આવો, આખું ચેપ્ટર એના ઉપર જ છે. હવે ફોરમેન છે, જો ફોરમેન દેખાઈશ તમને, દેખાણો. હવે ફોરમેને છે ને સુપરવાઇઝરને બોલાયો, એ સુપરવાઇઝર અહીંયા એનો સિનિયર છે તો એને બોલાયો, બરોબર. હવે એને શું કીધું કે મારો પગાર છે ને એ 10,000 રૂપિયા છે, આવતા મહિનાથી મારો પગાર 15,000 થવો જોઈએ. જો નહીં થાય ને તો અહીંયા જે મશીનરી છે ને બધી હું તોડી નાખીશ અને હું આંદોલન ઉપર ઉતરી જઈશ, બરાબર ને. હું અહીંયા આંદોલન કરીશ અને કંપનીને હું નુકસાન પહોંચાડીશ, મશીનરી બધી તોડી નાખીશ, 15,000 થવો જોઈએ આવતા મહિને. એ ધમકી આપીને વયો ગયો. સુપરવાઇઝર શું કરશે? એના ઉપરી અધિકારીને કહે સાહેબ આવું કે શું કરું? ઓલો કે ઉડાડી દે, મોકલી દે ઘરે, અલે કાલથી નો આવતો. સત્તા છે, સત્તા છે એટલે એ પ્રોબ્લેમ ને સોલ્વ થઈ ગયો. એને એવી ધમકી આપી, એને કીધું પગાર નહીં વધે આંદોલન કરશું. તો સુપરવાઇઝર અને અધિકારીએ ભેગા મળીની પ્રોબ્લેમ ને જ સોલ્વ કરી નાખ્યો, ઉપર જવા જ ન દીધું. તો ત્યાં અંકુશ આવી ગયો. હવે અહીંયા ધ્યાન આપો, હવે કેન્દ્રીકરણ છે. કેન્દ્રીકરણમાં બધી સત્તા કોની પાસે છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે. એમાં નીચેના ડિપાર્ટમેન્ટ કોઈ પાસે સત્તા જ નથી. તો અહીંયા ધ્યાન આપો, ફોરમેને ધમકી આપી કે 10,000 ની બદલે 15,000 પગાર કરી દો, નકર કંપનીમાં હું નુકસાન પહોંચાડીશ ને આંદોલન કરીને આમ કરીને ઓલું કરીને. સુપરવાઇઝરે, સત્તા તો કાંઈ છે નહીં, સુપરવાઇઝરે હું એના સાહેબને વાત કરી કે સાહેબ આવું કહે છે. કોણ? ઉત્પાદન અધિકારી. ઉત્પાદન અધિકારીએ ક્યાં વાત કરી? ઉત્પાદન વિભાગમાં. સાહેબ આવું કહે છે કે આંદોલનનું કહે છે. એટલે ઉત્પાદન વિભાગ વાળાએ ક્યાં વાત કરી? જનરલ મેનેજરે. સાહેબ આવું કહે છે, આંદોલનનું કહે છે. હા કે ના? તો પછી એ વાત ક્યાં પછી ગઈ? બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે. સાહેબ આવું કહે છે, આંદોલનનું કહે છે, કંપનીને નુકસાન જશે. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર ડિસિઝન લેશે, બોર્ડ ઓફ ડાયરેક્ટર ડિસિઝન લેશે કે એને છૂટો કરી દો. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર ડાયરેક્ટ એને છૂટો કરવાનું કહેશે. એટલે એ પછી ધીમે ધીમે માહિતી ક્યાં પહોંચશે? નીચે. એટલે એને 2 દિવસ લાગશે. 2 દિવસમાં તો ફોરમેને શું કર્યું હોય? પોતાની જેવા 4 જણાને ભેગા કરી લીધા હોય ને કે ભાઈ પગાર વધારવાનો છો આપણે બધાએ, તમે બધા મારી હારે રહેજો, આપણે આંદોલન કરશું, આપણે આંદોલન કરશું. કે ભાઈ ઉપરથી ના આવશે કે ભાઈ 10,000 ની બદલે 15,000 કરવાનો છે, ઉપરથી ના આવશે. જો એની અંદર ના આવી તો આપણે બધાએ શું કરવાનું? આંદોલન કરવાનું. તો આંદોલન કરશું, બરોબર છે. હવે આને 2 દિવસની વાર લાગી આ ડિસિઝનને આવતા. તો એનાથી ગેરફાયદો શું થયો? એક વ્યક્તિનો પ્રોબ્લેમ હતો ને એમાં 100 લોકો ભેગા થઈ ગયા. તો એ પ્રોબ્લેમ મોટી થઈ ગઈ ને, તો એના ઉપર કંટ્રોલ હવે આવશે નહીં. એટલે આમાં શું ફાયદો થશે? અસરકારક અંકુશ. ન્યાયી પ્રોબ્લેમ ન્યાયની ન્યાય સોલ્વ થઈ જશે. તો દરેક સપાટીના કર્મચારીઓને પૂરતી સત્તા હોવાથી તે કાર્યના કર્મચારીમાં ભૂલ અને શિક્ષાત્મક પગલાં સરળતાથી લઈ શકે. એને કદાચ કંપનીમાંથી છૂટો પણ કરી દે. તેનાથી અસરકારક અંકુશ જળવાઈ જાય. પછી સંવાદિતાનું સર્જન. સંવાદિતા એટલે લખજો વાતચીત, વાતચીત અથવા કોમ્યુનિકેશન. જુઓ, સુપરવાઇઝર પોતાનું કામ છે, બરોબર, એ યોગ્ય રીતે સત્તા પ્રમાણે કરીને રિપોર્ટ કોને આપે? ઉત્પાદન અધિકારીને. એ રિપોર્ટ કોને આપે? વિભાગને. એ જનરલ મેનેજરને. પછી ઉપર જાય. તો અહીંયા કંપનીમાં નાની નાની પ્રોબ્લેમ હશે ને એના ઉપર બધા લોકો ડિટેલમાં ચર્ચા કરશે, સત્તા હશે તો. જો ઓલા વ્યક્તિએ કીધું ને કે ભાઈ આંદોલન કરીશું, એ પ્રોબ્લેમ સુપરવાઇઝર ડાયરેક્ટ ઉપર ન કીધી તો ઓલા સીધું સોલ્યુશન લાવ્યો ને. તો નાની પ્રોબ્લેમ હશે એના ઉપર ચર્ચા ડિટેલમાં થશે, એટલે પ્રોબ્લેમનું સમાધાન ત્યાં થશે. વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણમાં સત્તા જ નથી તો વાતચીત કોણ કરે? કાંઈ ન કરે, બરોબર. તો અહીંયા વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્યકર્તા કર્મચારી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્વ આપવામાં આવે છે. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓને એટલે કે હુકમ આપનાર અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા થશે દરેક વસ્તુનું ડિસિઝન. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવશે, જેનાથી સહકારનું વાતાવરણ સર્જાશે અને સંવાદિતાનું સર્જન થશે. તો અહીંયા આપણી વિકેન્દ્રીકરણની આખી પ્રક્રિયા પૂરી થાય છે. આખું જોઈ લો, ન સમજે
Painted, Painless Learning.